difference between sigma v, sigma h and sigma d. Difference between vertical plane, horizontal plane and dihedral plane. ત્રણેય પ્લેન વચ્ચેનો ડિફરન્સ. કોઈ પણ બેનું કમ્પેરિઝન પૂછે અથવા તો ત્રણે ત્રણનું પણ એક સાથે આવી શકે. તો વર્ટિકલ પ્લેન અને હોરિઝોન્ટલમાં કેટલો ફેરફાર છે, હોરિઝોન્ટલ ડાયહેડ્રલમાં કેટલો ડિફરન્સ છે, વર્ટિકલ અને ડાયહેડ્રલમાં કેટલો ડિફરન્સ છે, એમનું એક સાથે આપણે કમ્પેરિઝન જોઈ લઈએ. તો વર્ટિકલ પ્લેન આપણે ઘણી બધી વાર વાત થયેલી છે એ પ્રમાણે કે વર્ટિકલ પ્લેન ઇઝ પેરેલલ ટુ પ્રિન્સિપલ એક્સિસ. વર્ટિકલ પ્લેન ઇઝ પેરેલલ ટુ પ્રિન્સિપલ એક્સિસ. પ્રિન્સિપલ એક્સિસને સમાવતું જે પ્લેન હોય એને વર્ટિકલ પ્લેન કહીએ છીએ. પણ ડાયહેડ્રલ પ્લેન જે છે એ પણ પ્રિન્સિપલ એક્સિસને સમાવતું જ હોય, મતલબ એક પ્રકારે એ સિગ્મા વી જ છે. ડાયહેડ્રલ પ્લેન ઓલ્સો પેરેલલ ટુ પ્રિન્સિપલ એક્સિસ બટ it bisect the angle between two C2. ડાયહેડ્રલ પ્લેન છે એ બે C2 ના એંગલને બાયસેક્ટ કરે. મતલબ પ્રિન્સિપલ એક્સિસ ને પરપેન્ડિક્યુલર ઘણી બધી C2 હોય, મતલબ n C2 પરપેન્ડિક્યુલર હોય છે. મતલબ પોઈન્ટ ગ્રુપમાં આગળ D લખેલું. તો ડાયહેડ્રલ પ્લેન ત્યારે જ આવે જ્યારે પોઈન્ટ ગ્રુપમાં આગળ D લખેલું આવે અને વર્ટિકલ પ્લેન ત્યારે ન હોય. તો વર્ટિકલ પ્લેન છે એ જ ડાયહેડ્રલ પ્લેન છે, પણ ફરક એટલો છે કે વર્ટિકલ પ્લેનનું ડાયહેડ્રલમાં કન્વર્ઝન થાય ક્યારે, તો કે બાયસેક્ટ ધ એંગલ બિટવીન ટુ C2. તો આ બંને પ્લેન પ્રિન્સિપલ એક્સિસને પેરેલલ હોય, પણ હોરિઝોન્ટલ પ્લેન છે એ પ્રિન્સિપલ એક્સિસને પરપેન્ડિક્યુલર હોય. હોરિઝોન્ટલ પ્લેન ઇઝ પરપેન્ડિક્યુલર ટુ પ્રિન્સિપલ એક્સિસ. સિગ્મા h પરપેન્ડિક્યુલર ટુ CN. તો આ ફર્સ્ટ ડિફરન્સ છે, ત્રણેય વચ્ચેનો ફર્સ્ટ ડિફરન્સ. Vertical plane is parallel to principal axis, horizontal plane is perpendicular to principal axis, dihedral plane is parallel to principal axis and bisect the angle between two C2. Vertical plane. Vertical plane. If sigma v is present, then it may be n number of sigma v. પ્રિન્સિપલ એક્સિસનો જેટલો નંબર છે એટલા વર્ટિકલ પ્લેન હોય. જેટલા વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ એટલો n નો નંબર હોય, મતલબ પ્રિન્સિપલ એક્સિસનો નંબર હોય. અથવા ઉલટું કહ્યું કે જેટલો પ્રિન્સિપલ એક્સિસનો નંબર છે એટલા વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ. ફોર એક્ઝામ્પલ પ્રિન્સિપલ એક્સિસનો નંબર છે 4 C4, તો એમાં 4 વર્ટિકલ પ્લેન આવે. પણ હોરિઝોન્ટલ પ્લેનનું કમ્પેરિઝન કરો એમની સાથે તો હોરિઝોન્ટલ માત્ર ને માત્ર એક જ હોય. If horizontal plane is present, then it may be only one. Higher symmetric point group ને બાદ કરો તો તમામ point group માં horizontal plane માત્ર ને માત્ર એક જ હોય. પણ એમાંથી octahedral type point group છે એને બાદ કરવા પડે, કારણ કે octahedral point group માં 3 horizontal plane હોય, 3 sigma h present હોય, કારણ કે એમાં 3 principal axis હોય. એટલે હાયર સિમેટ્રિક ને બાદ કરો તો તમામ પોઈન્ટ ગ્રુપમાં ઓનલી 1 સિગ્મા h પ્રેઝન્ટ હોય. ડાયહેડ્રલ પ્લેન એક પ્રકારે વર્ટિકલ પ્લેન જ છે, તો એ n સિગ્મા d પ્રેઝન્ટ હોય. ઇફ સિગ્મા d is present, then it may be n સિગ્મા d, n number of સિગ્મા d. તો કેટલા પ્રમાણમાં એટલે કે કેટલી સંખ્યામાં પ્લેન પ્રેઝન્ટ હોય એની વાત થઈ. સિગ્મા v છે તો n નંબર ઓફ સિગ્મા v. ડાયહેડ્રલ પ્લેન છે તો n નંબર ઓફ ડાયહેડ્રલ પ્લેન, જેને ડાયગોનલ પ્લેન પણ કહે છે. અને હોરિઝોન્ટલ પ્લેન હોય તો એ માત્ર ને માત્ર એક જ હોય, હાયર સિમેટ્રિક પોઈન્ટ ગ્રુપને બાદ કરતા. તો સિંગલ એક જ હોય હોરિઝોન્ટલ પ્લેન. તો આ નંબર ઓફ પ્લેનની વાત થઈ. આગળ સિગ્મા વી છે તો કેવા પ્રકારના પોઈન્ટ ગ્રુપમાં પ્રેઝન્ટ હોય. સિગ્મા વી ઇઝ પ્રેઝન્ટ ઇન CNV, DNH and C infinite V point group. CNV, હવે CNV છે તો V લખેલું જ છે અંદર કે આમાં વર્ટિકલ પ્લેન છે, પણ DNH ક્લાસ એવો છે કે એમાં H પણ હોય અને V પણ હોય. DNH પોઈન્ટ ગ્રુપમાં વર્ટિકલ પણ હોય અને હોરિઝોન્ટલ પણ હોય. C infinite V માં ઇન્ફાઇનાઇટ સિગ્મા V હોય. એટલે વર્ટિકલ પ્લેન આ ટાઈપના પોઈન્ટ ગ્રુપમાં પ્રેઝન્ટ હોય. horizontal plane, sigma h is present in CNH class, DNH class, octahedral and D infinite H point group.
ઓક્ટાહેડ્રલમાં 3 સિગ્મા એચ હોય, ડી ઇન્ફાઇનાઇટ એચમાં 1 સિગ્મા એચ હોય અને ડી અને એચ ક્લાસમાં સિગ્મા એચ પ્રેઝન્ટ હોય. પણ ડી અને એચ ક્લાસ એવો છે કે જેમાં સિગ્મા એચ અને સિગ્મા વી બંને હોય. સી અને એચમાં માત્ર સિગ્મા એચ પ્રેઝન્ટ હોય. તો હોરિઝોન્ટલ પ્લેનની વાત. પણ ડાયહેડ્રલ પ્લેન છે એ માત્ર ડી એન્ડ ડી ક્લાસમાં પ્રેઝન્ટ હોય. ડી એન્ડ ડી અને ટેટ્રાહેડ્રલ પોઈન્ટ ગ્રુપમાં પણ હોય. ટેટ્રાહેડ્રલ પોઈન્ટ ગ્રુપમાં એટલે કે મિથેનનું પોઈન્ટ ગ્રુપ લ્યો ટેટ્રાહેડ્રલ, તો એમાં 6 સિગ્મા ડી પ્રેઝન્ટ હોય. ફેઝ ટુ ફેઝ નીકળતા હોય એવા, એટલે કોર્નર ટુ કોર્નર થઈને એક ફેઝ ઉપર 2 સિગ્મા ડી હોય, તો એવા ટોટલ 6 સિગ્મા ડી હોય એ ટેટ્રાહેડ્રલ. અને ડી એન્ડ ડી પોઈન્ટ ગ્રુપ એટલે કે ડી ટુ ડી, ડી થ્રી ડી, ડી ફોર ડી, આ બધા જ પોઈન્ટ ગ્રુપમાં ડાયહેડ્રલ પ્લેન પ્રેઝન્ટ હોય. ડાયહેડ્રલ અથવા તો ડાયગોનલ. તો આ થર્ડ ડિફરન્સની વાત થઈ કે કયા પોઈન્ટ ગ્રુપમાં કયું પ્લેન પ્રેઝન્ટ હોય. વર્ટિકલ પ્લેન માટે સ્પેસિફાઈ સિગ્મા વી માં તો એન સિગ્મા વી, તો સી એન વી પોઈન્ટ ગ્રુપ ક્લાસમાં તો સિગ્મા વી જ પ્રેઝન્ટ. પણ ડી એન એચ છે એમાં તો વર્ટિકલ અને હોરિઝોન્ટલ બંને હોય. સી એન એચમાં માત્ર ને માત્ર હોરિઝોન્ટલ પ્લેન જ હોય, પણ ડી એન એચમાં બંને હોય, હોરિઝોન્ટલ અને વર્ટિકલ. ડી એન ડી અને ટેટ્રાહેડ્રલમાં માત્ર ડાયહેડ્રલ પ્લેન પ્રેઝન્ટ હોય. તો આમની આધારે થર્ડ ડિફરન્સ છે, એમના આધારે એક ફોર્થ ડિફરન્સ જાતે તૈયાર કરી શકાય કે સિગ્મા વી ઇઝ એબસન્ટ ઇન CNH, DND, ડી ઇન્ફાઇનાઇટ એચ, ઓક્ટાહેડ્રલ એન્ડ ટેટ્રાહેડ્રલ પોઈન્ટ. મતલબ વર્ટિકલ પ્લેન શેમાં ન હોય. તો આ એમની વાત થઈ કે વર્ટિકલ પ્લેન આટલા પોઈન્ટ ગ્રુપમાં ન આવે. તો એ જ રીતે કહી શકીએ આપણે કે સિગ્મા એચ ઇઝ એબસન્ટ ઇન CNV, DND, સી ઇન્ફાઇનાઇટ વી એન્ડ ટેટ્રાહેડ્રલ પોઈન્ટ. સિગ્મા એચ આટલામાં એબસન્ટ. ડાયહેડ્રલ પ્લેન અથવા તો ડાયગોનલ પ્લેન તો એમ કહે કે CNV, DNH, સી ઇન્ફાઇનાઇટ વી, ડી ઇન્ફાઇનાઇટ એચ એન્ડ ઓક્ટાહેડ્રલ પોઈન્ટ ગ્રુપમાં ડાયહેડ્રલ પ્લેન ન આવે. તો પહેલા આપણે વાત કરી કે કયા પોઈન્ટ ગ્રુપમાં પ્લેન આવશે અને પછી આપણે વાત કરી કે કયા પોઈન્ટ ગ્રુપમાં પ્લેન નહીં આવે. તો આ ડિફરન્સની વાત થઈ. હવે આ બંને જે ઉપર ડિફરન્સ લીધા થર્ડ અને ફોર્થ, એમના આધારે એક કન્ક્લુઝન નીકળે, એક તારણ નીકળે, જેને આપણે એના પછીનો ડિફરન્સ બતાવીએ. એ તારણ શું કહેવા માંગે એ એવું કહીએ કે ઇફ સિગ્મા વી ઇઝ પ્રેઝન્ટ ધેન સિગ્મા ડી ઇઝ એબસન્ટ. સિગ્મા વી ઇઝ પ્રેઝન્ટ ધેન સિગ્મા ડી ઇઝ એબસન્ટ. તો એ જોવાનું છે કે જ્યારે વી પ્રેઝન્ટ હોય ત્યારે ડી ના હોય. પણ સિગ્મા એચ મે બી પ્રેઝન્ટ ઓર એબસન્ટ. તો જુઓ વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ હોય ત્યારે ડી ક્યારેય નહીં હોય. એક પણ પોઈન્ટ ગ્રુપમાં ડી ના આવે. જો આ પ્રેઝન્ટ વાળા સિગ્મા વી પ્રેઝન્ટ વાળા પોઈન્ટ ગ્રુપ, આમાં ક્યાંય સિગ્મા ડી ના આવે. પણ સિગ્મા એચ આવી શકે. જો આમાં ડી અને એચ છે એમાં સિગ્મા એચ હોય પણ સિગ્મા ડી ના હોય. તો જ્યારે સિગ્મા વી પ્રેઝન્ટ હોય ત્યારે ડી નહીં હોય, કારણ કે એ સિગ્મા વી નું કન્વર્ઝન જ ડી માં થયેલું હોય એટલે ડી નહીં હોય. અને બીજું સિગ્મા એચ હોઈ શકે અથવા ન પણ હોય. ફોર એક્ઝામ્પલ સી એન વી માં વી છે પણ ડી સિગ્મા એચ નથી, પણ ડી એન એચ માં વી પણ છે અને ડી પણ છે. સોરી, સિગ્મા ડી એન એચ પોઈન્ટ ગ્રુપમાં વર્ટિકલ પણ પ્લેન પણ છે અને હોરિઝોન્ટલ પ્લેન પણ છે, બંને પ્લેન. તો આ સિગ્મા વી ને લઈને વાત થઈ. તો સિગ્મા એચ માટે લખવું હોય તો આમ લખાય, ઇફ સિગ્મા એચ ઇઝ પ્રેઝન્ટ ધેન સિગ્મા ડી ઇઝ એબસન્ટ. આની વાત આપણે આગળ પણ કરેલી. સિગ્મા એચ ઇઝ પ્રેઝન્ટ ધેન સિગ્મા ડી ઇઝ એબસન્ટ એન્ડ સિગ્મા વી મે બી પ્રેઝન્ટ ઓર એબસન્ટ. તો જુઓ પોઈન્ટ ગ્રુપમાં સી એન એચ માં માત્ર એચ પ્રેઝન્ટ હોય, પણ ડી એન એચ લઈએ તો વર્ટિકલ અને હોરિઝોન્ટલ બંને હોય. પણ આમાં એક પણ પોઈન્ટ ગ્રુપ એવું નથી કે જેમાં સિગ્મા એચ અને સિગ્મા ડી બે એક સાથે આવતું હોય, નહીં આવે. પણ સિગ્મા ડી એની વાત કરો તો સિગ્મા ડી પ્રેઝન્ટ હોય તો સિગ્મા ડી જ હોય, એની સાથે બીજું એક પણ પ્લેન ના હોય. ઇફ સિગ્મા ડી ઇઝ પ્રેઝન્ટ ધેન સિગ્મા એચ એન્ડ સિગ્મા વી બોથ આર એબસન્ટ. બંને એબસન્ટ હોય. તો આ ઉપરના જે ફેક્ટર લખેલા છે, ઉપરના ડિફરન્સ, એમના આધારે આપણે કન્ક્લુઝન લખેલું છે કે સિગ્મા વી પ્રેઝન્ટ છે તો સિગ્મા ડી એબસન્ટ છે. પણ સિગ્મા એચ પ્રેઝન્ટ હોઈ શકે અથવા ન પણ હોય. સિગ્મા એચ પ્રેઝન્ટ હોય તો સિગ્મા ડી એબસન્ટ જ હોય. સિગ્મા વી પ્રેઝન્ટ હોઈ શકે અથવા ન પણ હોય.
પણ જો સિગ્મા ડી પ્રેઝન્ટ છે તો સિગ્મા એચ અને સિગ્મા વી બંને એબસન્ટ હોય. પણ આ જે લખેલું છે એ આપણે ઉપરના બધા જ ફેક્ટરને ધ્યાનમાં લઈ અને એનું કન્ક્લુઝન લખેલું છે. પણ અમુક બુકો એવી છે કે જેમાં બંને અથવા તો ત્રણેય પ્લેન એક સાથે પણ બતાવેલા છે. અમુક એક્ઝામ્પલો એવા પણ લીધેલા છે. એમાંના અમુક એક્ઝામ્પલ હું તમારી સાથે શેર કરી અને એનું ક્લેરિફિકેશન કરી દઈએ આપણે. ફોર એક્ઝામ્પલ PTCl4 સ્ક્વેર પ્લાનર કોમ્પ્લેક્સ છે. PTCl4 સ્ક્વેર પ્લાનર કોમ્પ્લેક્સ છે જેનું પોઈન્ટ ગ્રુપ થાય છે D4H. હવે D4H પોઈન્ટ ગ્રુપ છે તો એમાં હોરિઝોન્ટલ પ્લેન હોય છે જે પ્રિન્સિપલ એક્સિસ ને પરપેન્ડિક્યુલર હોય છે, જે ગ્રીન કલરથી બતાવેલું છે. 4C2 પ્રિન્સિપલ એક્સિસ ને પરપેન્ડિક્યુલર હોય છે જે અહીંયા ઓરેન્જ કલરથી બતાવેલી છે, જે પ્રિન્સિપલ એક્સિસ ને પરપેન્ડિક્યુલર હોય છે. 4C2 જેમાં બે કોર્નર ટુ કોર્નર પાસ થાય છે અને બે પ્લેન ટુ બોન્ડ પાસ થાય છે. 4C2 અને ચારેય C2 માંથી વર્ટિકલ પ્લેન પાસ થાય છે. ચારેય C2 માંથી વર્ટિકલ પ્લેન પાસ થાય છે. જો વર્ટિકલ પ્લેન એમાં કોર્નર ટુ કોર્નર જે પાસ થાય છે એને આપણે બ્લુ કલર કરેલો હોય અને બોન્ડ ટુ બોન્ડ જે પ્લેન પાસ થાય છે એને પિંક કલર કરેલો હોય. પ્રિન્સિપલ એક્સિસ બ્રાઉન કલરની આપેલી છે, ડાર્ક બ્રાઉન જે માત્ર પ્લેટિનમ માંથી પાસ થાય. તો આ જે સ્ટ્રક્ચર છે PTCl4 આમાં એવું કહેવાય છે, એટલે ઘણી બુકોમાં એવું લખેલું આવે છે કે ભાઈ હોરિઝોન્ટલ પ્લેન પ્રેઝન્ટ છે, હોરિઝોન્ટલ પ્લેન કે જે ગ્રીન કલરથી આપેલું છે, અને એ સિવાય ચાર જે વર્ટિકલ પ્લેન છે બે પિંક અને બે બ્લુ કલરના એમાંથી એવી ડેફિનેશન આપે છે ડાયહેડ્રલ પ્લેનની કે ડાયહેડ્રલ પ્લેન પાસ થ્રુ મિનિમમ નંબર ઓફ એટમ્સ. હવે મિનિમમ નંબર ઓફ એટમમાંથી પાસ થાય અને બાયસેક્ટ ધ એંગલ બિટવીન 2C2. તો આ જે પિંક કલરના પ્લેનને ઇમેજિન કરો તો એ બે C2 ના એંગલને બાયસેક્ટ કરે છે અને મિનિમમ નંબર ઓફ એટમમાંથી પાસ થાય. એટલે ઘણી બુકોમાં એવું લખેલું હોય છે જે આ બે પિંક કલરના છે એને સિગ્મા ડી કરીને આપેલું છે, સિગ્મા ડી, અને આ બ્લુ કલરના બે છે એને વર્ટિકલ પ્લેન જ રાખેલા છે. એટલે ઘણી બુકોમાં આવું લખેલું છે, મતલબ બે સિગ્મા ડી, બે સિગ્મા વી અને એક સિગ્મા એચ. પણ આપણી થિયરી પ્રમાણે આવું ન હોય. બરાબર યાદ રાખો કે ડાયહેડ્રલ પ્લેન શું કહે છે? ડાયહેડ્રલ પ્લેન બાયસેક્ટ એંગલ બિટવીન 2C2 બરાબર છે, પણ એ પોતે પાછું C2 માંથી પાસ ન થવું જોઈએ. આ એની કન્ડિશન છે. તો અહીંયા પિંક કલરના પ્લેન જુઓ, બંને બ્રાઉન કલરની ઓરેન્જ કલરની C2 માંથી પાસ થાય છે, એટલે એ સિગ્મા ડી ન બની શકે. અને ખાસ સિગ્મા ડી છે એ ડાયહેડ્રલ ટાઈપ મોલેક્યુલમાં હોય. અને અતિ ઇમ્પોર્ટન્ટ કે જ્યારે સિગ્મા એચ પ્રેઝન્ટ હોય ત્યારે ડી ન હોય. સિગ્મા એચ પ્રેઝન્ટ હોય ત્યારે સિગ્મા ડી એબસન્ટ જ હોય, ક્યારે પ્રેઝન્ટ ના થાય. અને અહીંયા સિગ્મા એચ પ્રેઝન્ટ છે ગ્રીન કલર, એટલે સિગ્મા ડી ની કોઈ પોસિબિલિટી રહે નહીં. પણ ઘણી બધી રેફરન્સ બુકોમાં અથવા તો લોકલ બુક જે છે એમાં લખેલું હોય છે કે આ પિંક કલરના જે બે પ્લેન બતાવેલા છે એ ડી કરીને આપેલા છે. મતલબ ટોટલ આમાં ત્રણેય પ્રકારના પ્લેન આવી જાય, સિગ્મા એચ, બે સિગ્મા ડી અને બે સિગ્મા વી. પણ આવું ન હોય. જ્યારે લખવાનું થાય તમારે એટલે ખાસ ધ્યાન રાખો કે સિગ્મા એચ પ્રેઝન્ટ છે તો બાકીના ચારે ચાર એ વર્ટિકલ પ્લેન છે, ચારેય પ્લેન વર્ટિકલ છે. એટલે D4H પોઈન્ટ ગ્રુપમાં ચાર વર્ટિકલ પ્લેન હોય અને એક સિગ્મા એચ હોય. એમાં ડાયહેડ્રલ અથવા તો ડાયગોનલ પ્લેન હોતું નથી. તો આ ક્લેરિફિકેશન છે. એ સિવાય બેન્ઝીનમાં પણ એવું આપેલું હોય છે. બેન્ઝીન છે તો અહીંયા જે લાઈન કરેલી છે બ્લુ કલરની એ તમારે પ્લેન ઇમેજિન કરવાના છે. બ્લુ કલર જે કોર્નર ટુ કોર્નર પાસ થાય છે, ત્રણ કોર્નર ટુ કોર્નર પાસ થાય છે અને બાકીના ત્રણ જે પિંક કલરથી આપેલા છે એ બોન્ડ ટુ બોન્ડ પાસ થાય. તો ઘણી બધી બુકોમાં એવું લખેલું છે કે ગ્રીન આપણે બતાવેલું છે સિગ્મા એચ આખો મોલેક્યુલ જે પ્લેનમાં છે એ તો છે જ, પણ 6 જે વર્ટિકલ પ્લેન છે, 6 વર્ટિકલ પ્લેન એમાંથી 3 બોન્ડ ટુ બોન્ડ જે પાસ થાય છે પિંક કલરના બોન્ડ ટુ બોન્ડ એને ડાયહેડ્રલમાં કન્વર્ટ કરેલા છે. મતલબ 3 જે કોર્નર ટુ કોર્નર પાસ થાય છે એ વર્ટિકલ પ્લેન અને 3 બોન્ડ ટુ બોન્ડ પાસ થાય છે એ ડાયહેડ્રલ અથવા તો ડાયગોનલ પ્લેન. પણ એવું હોતું નથી. સિગ્મા એચ પ્રેઝન્ટ છે અને પિંક કલરના જે પ્લેન છે જે બોન્ડ ટુ બોન્ડ પાસ થાય છે એ ઓલરેડી C2 માંથી જ પાસ થતા હોય, એટલે એ ડાયહેડ્રલ પ્લેન ન થઈ શકે.
એ વર્ટિકલના વર્ટિકલ જ રહેશે. તો બેન્ઝીનમાં 6 એ વર્ટિકલ પ્લેન જ હોય, મતલબ સિગ્મા એચ પ્રેઝન્ટ હોય ત્યારે ડાયહેડ્રલ પ્લેનની પોસિબિલિટી ના હોય. બેન્ઝીનનું પોઈન્ટ ગ્રુપ થાય D6H, એમાં એક હોરિઝોન્ટલ પ્લેન અને 6 વર્ટિકલ પ્લેન હોય, 6 સિગ્મા V. એમાં ડાયગોનલ પ્લેન હોતું નથી, પણ ઘણી બુકોમાં બતાવેલું હોય છે. એટલે તમારે ક્લિયર કરવાનું છે, ધ્યાન રાખવાનું. સ્ક્વેર પ્લાનર કોમ્પ્લેક્સ હોય એમાં પણ 4 વર્ટિકલ પ્લેન જ હોય અને બેન્ઝીનમાં 6 વર્ટિકલ પ્લેન જ હોય છે. તો આ સ્ટેટમેન્ટ ખાસ ધ્યાન રાખવાનું કે લોકલ બુકોમાં લખેલું હોય છે, ઘણી બધી લોકલ બુકો છે એમાં લખેલું જ હોય છે આ બધું, પણ તમારે આ ધ્યાને રાખવાનું. ઓકે, એક્ઝામ્પલ્સ. વર્ટિકલ પ્લેનના એક્ઝામ્પલ. ફોર એક્ઝામ્પલ H2O, NH3, HCl, HCN. આમાં વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ હોય, જાણો છો તમે કે C2V, C3V પોઈન્ટ ગ્રુપ હોય, C ઇન્ફાઇનાઇટ V પોઈન્ટ ગ્રુપ હોય, તેમાં વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ હોય. એ સિવાય હોરિઝોન્ટલ પ્લેન SO3, BF3, ઇથેન, એટલે ઇથિન છે, ઇથિન જેનું પોઈન્ટ ગ્રુપ D2H થઈએ, બેન્ઝીન D6H, CO2, D ઇન્ફાઇનાઇટ H, BF3, D3H, BF3, SO3 પણ D3H પોઈન્ટ ગ્રુપ થાય. તો આમાં હોરિઝોન્ટલ પ્લેન હોય છે. અમુકમાં પછી SO3 છે, BF3, ઇથિન, બેન્ઝીન, આમાં વર્ટિકલ પ્લેન પણ પ્રેઝન્ટ હોય છે. સિગ્મા D, ફોર એક્ઝામ્પલ એલિન પોઈન્ટ ગ્રુપ થાય D2D, સ્ટેગર્ડ ઇથેન D3D, મિથેન ટેટ્રાહેડ્રલ, સાયક્લોહેક્સેન ચેર ફોર્મ, સાયક્લોહેક્સેન ઇન ચેર ફોર્મ, એમનું પોઈન્ટ ગ્રુપ થાય D3D. તો જેનું પોઈન્ટ ગ્રુપ D and D છે એમાં માત્ર ડાયગોનલ પ્લેન જ આવે, એમાં હોરિઝોન્ટલ પ્લેન કે વર્ટિકલ પ્લેન પ્રેઝન્ટ ના હોય. તો આ ડિફરન્સની વાત કરવી છે, ડિફરન્સ બિટવીન વર્ટિકલ, હોરિઝોન્ટલ એન્ડ ડાયગોનલ પ્લેન. નેક્સ્ટ, prove that SNK is equal to sigma H and SN2K is equal to identity E with the example of eclipse ethane. અથવા prove that S33 is equal to sigma H and S36 is equal to identity E with the example of eclipse ethane. eclipse ethane માં improper rotational axis સમજાવવાની છે. પ્રૂવ કરવાનું છે કે S33 એટલે સિગ્મા H થાય, નહીં કે આઈડેન્ટિટી E, પણ S36 is equal to આઈડેન્ટિટી E થાય. તો ઇક્લિપ્સ ઇથેન સ્ટ્રક્ચર ડ્રો કરી અને સ્ટાર્ટ કરવાનું છે આ ટાઈપે. ઇક્લિપ્સ ઇથેન બ્લુ કલરથી જે નોટિફાઈ કરેલું છે H1, H2, H3 એ ફ્રન્ટ સાઈડ છે અને રેડ કલરથી હાઇડ્રોજન લખેલા છે HA, HB, HC એ બેક સાઈડ છે. ફ્રન્ટ સાઈડ અને બેક સાઈડ ઇક્લિપ્સ છે મતલબ ડાયહેડ્રલ એંગલ 0 હોય, મતલબ એક હાઇડ્રોજનની પાછળ જ હાઇડ્રોજન, મતલબ H1 ની બેક સાઈડ HA હોય, પણ આપણે બતાવવા માટે સેજ આમ ક્રોસમાં લખેલું છે. તો મોલેક્યુલને 120 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ રોટેશન કરીએ, C31 રોટેશન આપ્યા પછી સિગ્મા H એપ્લાય કરો તો બ્લુ કલરનો પોર્શન કે જે ફ્રન્ટ સાઈડ છે એ બેક સાઈડ જતો રહેશે અને બેક સાઈડનો પોર્શન ફ્રન્ટ સાઈડ આવતો રહેશે, કારણ કે પ્રિન્સિપલ એક્ઝિટ C3 હોય અને હોરિઝોન્ટલ પ્લેન એને પરપેન્ડિક્યુલર હોય. જેવું એપ્લાય કરો એટલે બેક સાઈડ ફ્રન્ટ સાઈડ આવતો રહેશે, ફ્રન્ટ સાઈડ થી બેક સાઈડ. અને આ જે પોઝિશન આવે એ S31 કહેવાય, કારણ કે એટલામાં શું ઓપરેટ કર્યું હોય તો કે C31 એન્ડ સિગ્મા H, અને આ પોઝિશન બીજા એક પણ થી ના બને એટલે S31 આમાં પ્રેઝન્ટ હોય. ફરીવાર આ જે પોઝિશન છે એને 120 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ ઘુમાવી અને સિગ્મા H એપ્લાય કરવાનો. તો પેલા 120 ઘુમાવશો એટલે HA ફ્રન્ટ સાઈડ નો ફ્રન્ટ સાઈડ જ રહેશે, HB ની જગ્યાએ આવશે, અને જેવું સિગ્મા H એપ્લાય કરીશું એટલે બેક સાઈડ H2 ની પોઝિશન ઉપર આવી જઈએ, એટલે HA H2 ની પોઝિશન ઉપર બેક સાઈડ જઈએ, આ પોઝિશન આવે. બે સ્ટેપ એક સાથે લખેલા. તો S2 માં કેટલું કર્યું હોય તો કે C3 2 ટાઈમ્સ રોટેટ કરેલું હોય અને બે વાર સિગ્મા H આપેલું, અને બે વાર સિગ્મા H આપો એટલે તો આઈડેન્ટિટી E થઈ જાય, મતલબ મોલેક્યુલને 2 ટાઈમ્સ C3 રોટેટ કરો તો આ જ પોઝિશન ડાયરેક્ટ આવી જાય, મતલબ S32 એટલે C32 થયું, S32
ઇન C32 ડાયરેક્ટ પોઝિશન આવી જાય મોલેક્યુલને 240 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ ઘુમાવો એટલે ડાયરેક્ટ પોઝિશન. હજુ એકવાર S33 મતલબ હજી આ મોલેક્યુલને એકવાર 120 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરીએ તો H2 છે H3 ની પોઝિશન ઉપર આવશે અને જેવું સિગ્મા H એપ્લાય કરીશું એટલે H2 બેક સાઈડ H3 ની જગ્યાએ જતું રહેશે તો આ પોઝિશન આવી જાય. मतलब 120 एंटी क्लॉकवाइज रोटेट करी અને સિગ્મા H એપ્લાય કરી દીધું તો S33 હવે S33 એટલે બીજું કંઈ નહીં C33 મલ્ટીપ્લાય 3 ટાઈમ્સ સિગ્મા H અને C33 એટલે આઈડેન્ટિટી E થઈ જાય અને ઇવન નંબરમાં સિગ્મા H કેન્સલ કરી નાખો તો એક સિગ્મા H બાકી રહે તો S33 એટલે બીજું કંઈ નહીં સિગ્મા H છે તો સ્ટાર્ટિંગ મટીરીયલને ધ્યાનથી જુઓ E આના ઉપર બસ ખાલી સિગ્મા H એપ્લાય કરી દો તો H1 આગળ તરફ છે ફ્રન્ટ સાઈડ એ બેક સાઈડ જતો રહેશે અને બેક સાઈડ જે H છે એ ફ્રન્ટ સાઈડ આવતું રહેશે આ પોઝિશન આવે એ ડાયરેક્ટ આવી શકે મતલબ S33 તમે એપ્લાય કરો એ સિગ્મા H છે તો આ ફર્સ્ટ પોર્શન વાત પૂરી થઈ S33 = સિગ્મા H S33 અથવા તો એમ કહો SNK = સિગ્મા H તો S33 = સિગ્મા H પ્રૂવ થઈ જાય S34 ટાઈમ્સ હજુ આને 120 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરો તો એ H A છે H B ની પોઝિશન ઉપર આવે એન્ટી ક્લોકવાઇઝ 120 રોટેટ કર્યા પછી H A H B ની પોઝિશન ઉપર આવે અને સિગ્મા H એપ્લાય કરશો એટલે ફ્રન્ટ સાઈડ થી બેક સાઈડ H2 ની પોઝિશન ઉપર જઈશે તો આ પોઝિશન આવે મતલબ આ પોઝિશનને ધ્યાનથી જુઓ તો આટલે સુધીમાં શું કર્યું છે તો C3 4 ટાઈમ્સ રોટેટ કર્યું છે અને 4 સિગ્મા H એપ્લાય કર્યું અને 4 સિગ્મા H તો E કહેવાય અને C34 એટલે બીજું કાંઈ નથી C33 મલ્ટીપ્લાય C31 અને C33 E થઈ જાય એટલે C31 બાકી રહે તો આ ડાયરેક્ટ પોઝિશન આવી શકે E ઉપરથી મોલેક્યુલને બસ ખાલી 120 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરો એટલે ડાયરેક્ટ આ પોઝિશન આવે મતલબ S34 એ બીજું કંઈ નથી C31 છે હજુ આમને 120 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરો અને સિગ્મા H એપ્લાય કરો તો આ પોઝિશન આવશે અહીંયા H1 જે ફ્રન્ટ સાઈડ છે એને 120 એન્ટી ક્લોકવાઇઝ રોટેશન આપશો એટલે H2 ની પોઝિશન ઉપર આવશે અને સિગ્મા H એપ્લાય કરશો એટલે HB ની પોઝિશન ઉપર આવી જાય H1 આ પોઝિશન S35 એમાં કેટલું ટોટલ રોટેશન આપેલું હોય તો કે C35 ટાઈમ્સ મલ્ટીપ્લાય 5 સિગ્મા H તો 5 સિગ્મા H એટલે ખાલી સિગ્મા H એક બાકી રહે અને C35 એટલે એ C32 કહેવાય અને આ પોઝિશન બીજા એક પણ સિમેટ્રી એલિમેન્ટથી ના આવે એટલે S35 પ્રેઝન્ટ હોય S36 હજુ અમને એકવાર એન્ટી ક્લોકવાઇઝ 120 ડિગ્રી રોટેશન આપ્યા પછી સિગ્મા H એપ્લાય કરવાનું તો એન્ટી ક્લોકવાઇઝ રોટેશન આપીએ H A H B ની પોઝિશન ઉપર આવે અને સિગ્મા H એપ્લાય કરશો એટલે H2 ની પોઝિશન ઉપર આવે તો આ S36 માં C36 ટાઈમ મલ્ટીપ્લાય 6 સિગ્મા H ના બંને આઈડેન્ટિટી E કહેવાય મતલબ S36 મતલબ જ્યાંથી સ્ટાર્ટ કરેલું હતું ત્યાં ફરી પાછા આવી એટલે S36 = identity E તો SNK = sigma H અથવા તો SN2K = E આ બંને એક જ છે SN2K = E લખો અથવા તો S36 = E આ ઇક્લિપ્સ ઇથેન ની વાત થઈ કેમ કે ઇક્લિપ્સ ઇથેન છે અને ઓડ નંબરમાં ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ પ્રેઝન્ટ છે S3 તો S33 કરો તો સિગ્મા H થાય અને S36 કરો તો E થાય પણ ઇવન નંબરમાં હોય તો સપોઝ S4 હોય તો S4 4 E થઈ જાય S4 4 સિગ્મા H ના બને S4 4 આઈડેન્ટિટી E આવી જાય પણ ઓડ નંબર હોય સપોઝ S33 અથવા તો S5 5 લઈ લ્યો તો S5 5 પણ સિગ્મા H થાય અને S5 10 લઈશું ત્યારે આઈડેન્ટિટી E થઈ જાય તો આ પ્રકારે ઇક્લિપ્સ ઇથેન લઈ અને પ્રૂવ કરવાનું હોય S33 = સિગ્મા H અને S36 = E નેક્સ્ટ પ્રૂવ ધેટ S63 જો ઇવન નંબરમાં છે S66 લઈશો તો આઈડેન્ટિટી E થઈ જાય પણ S63 એ શું થાય તો S63 = I સેન્ટર ઓફ સિમેટ્રી I with the example of staggered ethane અથવા તો ઘણીવાર એમ ન પણ કે પણ તમને ખબર હોવી જોઈએ કે સ્ટેગર્ડ ઇથેન જે એનું પોઈન્ટ ગ્રુપ D3D થાય અને એમાં H6 પ્રેઝન્ટ હોય જેવી રીતે આમાં તમને ખબર હોવી જોઈએ આમ પૂછેલું છે તો ઇક્લિપ્સ ઇથેન નું પોઈન્ટ ગ્રુપ D3H હોય અને D3H D3H છે તો એમાં H3 ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ જ્યારે સ્ટેગર્ડ ઇથેન જેનું પોઈન્ટ ગ્રુપ D3D છે
અને એમાં H6 ઇમ્પ્રોપર રોટેશનલ એક્સિસ. H63 ઇઝ ઇક્વલ ટુ I આપણે પ્રૂવ કરવાનું. તો લેફ્ટ હેન્ડ સાઈડ H63 લઈ લઈએ. પેલા H63 ઓપરેશન આપી દઈએ. તો H61 માટે પેલા મોલેક્યુલને ઇમેજિન કરી લો કે સ્ટેગર્ડ ઇથેન બ્લુ કલર ફ્રન્ટ સાઈડ છે H1 H2 H3 અને બેક સાઈડ HA HB HC રેડ કલર થી આપેલું છે જેનો ડાયહેડ્રલ એંગલ 60 ડિગ્રી હોય. ડાયહેડ્રલ મતલબ ફ્રન્ટ સાઈડ નો હાઇડ્રોજન લ્યો અને બેક સાઈડ નો હાઇડ્રોજન લ્યો, બંનેનો ડાયહેડ્રલ એંગલ ચેક કરો તો એ 60 ડિગ્રી હોય. તો C61 મોલેક્યુલને એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરો 60 ડિગ્રી. આમાં 120 ડિગ્રી રોટેશન નથી, માત્ર 60 ડિગ્રી છે. તો H1 છે એ HB ની ઉપરની તરફ હોય અને HB H2 ની નીચેની સાઈડ રહે છે, મતલબ રોટેટ થાય મોલેક્યુલ. તો આ પ્રકારની પોઝિશન આવશે. અને જેવું સિગ્મા H એપ્લાય કરીશું તો ફ્રન્ટ સાઈડ જે બ્લુ કલર છે એ બેક સાઈડ જઈએ અને બેક સાઈડ રેડ કલર જઈએ ફ્રન્ટ સાઈડ આવશે. તો આ પોઝિશન આવે. આને H61 કહીએ. એમાં C61 નું રોટેશન આપ્યા પછી એના ઉપર સિગ્મા H એપ્લાય કરે અને એ બંને ઇક્વિવેલન્ટ પોઝિશન કહેવાય. શરૂઆતથી લઈ અને H61 ઓપરેટ કર્યા પછીની ઇક્વિવેલન્ટ પોઝિશન છે. મતલબ HA ની પોઝિશન ઉપર H3 આવી જાય, H1 ની પોઝિશન ઉપર HA આવી જાય. તો આ H61 ની વાત. હવે H62 હવે એમાં બે ઓપરેશન એક સાથે આપીએ કે આને એન્ટી ક્લોકવાઇઝ 1 અને એન્ટી ક્લોકવાઇઝ 60 ડિગ્રી રોટેટ કરીએ છીએ અને એના ઉપર સિગ્મા H એપ્લાય કરીએ. હવે આ મોલેક્યુલને 60 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરીએ, મતલબ H3 છે એ રોટેટ થઈ અને HA ની બેક સાઈડ આવશે અને સિગ્મા H એપ્લાય કરીશું એટલે ફ્રન્ટ સાઈડ આવી જશે, મતલબ HA જે છે ત્યાં H3 આવી જાય. આ પ્રકારની પોઝિશન. આ H62 નું ઓપરેશન આપી દીધું. અને H62 એ બીજું કંઈ નથી, C62 મલ્ટીપ્લાય 2 સિગ્મા H. 2 સિગ્મા H આઈડેન્ટિટી E થઈએ અને C62 એટલે બીજું કંઈ નહીં. તમે બંને આંકડાને ફૂલ ફિગરથી ડિવાઈડ કરી શકતા હોય તો ડિવાઈડ કરવાના છે, આપણે કીધું છે. તો 2 ટાઈમ્સ ડિવાઈડ કરો એટલે C31 રહે, મતલબ આને C31 રોટેટ કરો તો પણ ડાયરેક્ટ પોઝિશન આવે. H1 રોટેટ થઈને H2 ની પોઝિશન ઉપર આવી જાય. એટલે H62 એ બીજું કંઈ નહીં, એ C31 છે. ઓકે. થર્ડ ટાઈમ્સ H63 મોલેક્યુલને 60 ડિગ્રી એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરી અને સિગ્મા H એપ્લાય કરવા. તો S60 ડિગ્રી રોટેટ કરીએ તો H3 છે એ H એની ઉપરની સાઈડ આવશે અને સિગ્મા H એપ્લાય કરશો એટલે બેક સાઈડ છે, મતલબ H3 ફ્રન્ટ સાઈડ થી બેક સાઈડ H એની પોઝિશન ઉપર આવશે. આ પોઝિશન આવી. મતલબ ટોટલ કેટલું કર્યું હોય તો H63 is equal to C63 ટાઈમ મલ્ટીપ્લાય સિગ્મા H. એટલે 3 ટાઈમ્સ સિગ્મા H આવે પણ 3 ટાઈમ્સમાં 2 ટાઈમ્સ તો ઇવન કેન્સલ થઈ જાય એટલે સિગ્મા H બાકી રહે. તો C62 મલ્ટીપ્લાય સિગ્મા H, સોરી C63 મલ્ટીપ્લાય સિગ્મા H. હવે C63 ને એક બીજું પણ લખી શકીએ આપણે, અને 3 ટાઈમ્સ ડિવાઈડ કરી નાખો એટલે C21 છે. અને આગળ આપણે ઘણી બધી વાર જોયેલું છે કે C21 મલ્ટીપ્લાય સિગ્મા H કરો તો એના આઈડેન્ટિટી સોરી C21 મલ્ટીપ્લાય સિગ્મા H કરો એને સેન્ટર ઓફ સિમેટ્રી I કહીએ. આવું ઘણી બધી વાર આપણે પ્રૂવ પણ કરેલું છે. C2H ના ગ્રુપ મલ્ટીપ્લિકેશન ટેબલમાં ઘણી બધી વાર આવી ગઈ. C63 બીજું કંઈ નહીં C21 કહેવાય. તો આ સેન્ટર ઓફ સિમેટ્રી I છે. સ્ટાર્ટિંગ મટીરિયલ જુઓ E, એમાં ડાયરેક્ટ સેન્ટર ઓફ સિમેટ્રી I એપ્લાય કરો તો એટમ જે ફ્લિપ થઈ જાય. ફોર એક્ઝામ્પલ H2 છે એ એની ઓપોઝિટ ડાયરેક્શનમાં આવી જાય HA ની પોઝિશન, અને H1 જે ફ્રન્ટ સાઈડ છે એક્ઝેક્ટ એની સામેની પોઝિશન. H1 HC શિફ્ટ થાય, HA H2 શિફ્ટ થાય અને HB H3 એક્સચેન્જ થાય એકબીજા. આ લેફ્ટ હેન્ડ સાઈડની પોઝિશન છે. આ રાઈટ હેન્ડ સાઈડ I એપ્લાય કરવાનું 1 2 3. હવે I એપ્લાય કરો તો સામેના ઓપોઝિટ ડાયરેક્શનના એલિમેન્ટ એક્સચેન્જ થઈ જાય. H1 અને HC એક્સચેન્જ થઈ, HA H2 એક્સચેન્જ થઈ, H3 અને HB એક્સચેન્જ થઈ. તો આ પોઝિશન આવશે અને એ જ પોઝિશન ડાયરેક્ટ H36 થી પણ આવે, મતલબ બંને સેમ પોઝિશન. તો એવું કહેવાય કે H36 is equal to center of symmetry I. લેફ્ટ હેન્ડ સાઈડ is equal to રાઈટ હેન્ડ સાઈડ.